ધ્વનિ, હું તારી સાથે છે ને જીવન આખું રહેવા માંગુ છું. અને તને ખબર છે કે આપણે બંને મળીને જે ખુલ્લી આંખે સપના જોયા છે ને, એ બધા સપના સાકાર કરવા માંગુ છું. હું પણ તારા બધા જ સપના પૂરા કરવાની કોશિશ કરીશ, પૂરી મહેનત કરીશ અને પૂરા લગનથી તારો સાથ આપીશ. આપણે બંને સાથે મળીને તારા સપના પૂરા કરશું. હા ધ્વનિ, મને છે ને આવા જ જીવનસાથીની જરૂર હતી. અને હા, ભગવાન પણ બહુ દયાળુ છે કે મને એવી જ જીવનસાથી આપી દીધી. જો એક પત્ની જો પતિના ડગલે ને ડગલે ના ચાલી શકે ને, તો એને જીવનસાથી ના કહેવાય. જો ધ્વનિ, અત્યારે જ્યાં હું નોકરી કરું છું ને, ત્યાં મારી સેલરી મહિને 20 થી 25 હજાર છે. લગ્ન પછી ધીમે ધીમે જેમ મારી સેલરી વધતી જશે ને, એમ હું બચત કરીશ અને બધી જ બચત હું તારા હાથમાં આપીશ. અરે તમે શું કામ ચિંતા કરો છો? હું બધું સાચવી લઈશ. ધ્વનિ, હવે છે ને હું મારા પપ્પા અને મારા મમ્મીને નિવૃત્ત કરી દેવા માંગુ છું. કારણ કે એણે પોતાના જીવનમાં તનતોડ મહેનત કરી છે, કોઈ દિવસ રાત નથી ગણ્યા, અને એ બધું માત્ર મને ઉછેરીને મોટા કરવા માટે કર્યું છે. જો કે હજુ પણ એને મહેનત કરવાનું છોડ્યું નથી, કારણ કે એ લોકો છે ને મને સારી જિંદગી આપવા માંગે છે અને હું એમને. મારા પપ્પાએ મને કહ્યું છે કે એકવાર મારા લગ્ન થઈ જાય ને પછી બધી જ જવાબદારી મને આપી દેવા માંગે છે. તો એ જવાબદારીમાં હું ખરી ઉતરીને બતાવીશ. બોલો, બીજું શું જોઈએ છે તમને મારા તરફથી? ધ્વનિ, સાચું કહું ને તો અત્યારે તો હું કોઈ સાઈડ બિઝનેસ ગોતું છું કે જેમાં ઓછી મહેનત કરવી પડે અને નફો વધુ મળે. પણ અત્યાર સુધીમાં એવો કોઈ ધંધો બન્યો જ નથી કે જેમાં તમારે ઓછી મહેનત કરવી પડે. અરે ધ્વનિ, આ શું યાર નકારાત્મક વિચારો કરે છે? જો મને છે ને વિશ્વાસ છે કે કંઈ ને કંઈ એવું કામ તો મળી જ જશે. જો તમને એવું કામ મળી જાય ને, તો ગોળ કરતા પણ ગળ્યું હું તમારો એમાં પણ સાથ આપીશ. સારું, હવે સાથ આપવાનું તો ઠીક છે, પણ હવે વાતો જ કરતા રહીશું કે ઘરે પણ જશું? જો ઓલરેડી લેટ થાય છે, ચાલ હું તને તારા ઘરે ડ્રોપ કરી દઉં અને પછી હું પણ નીકળું. હા, ચાલો. ચાલ. ભાઈ, આપણે કાલની મેચમાં સટ્ટો રખાડવો. હા યાર, રેવા દે ને. હા, સટ્ટા બટ્ટામાં મારે પડવું જ નથી. પણ શું લાગે છે, આ જો સટ્ટો રમીશ તો કઈ પૈસા મળશે કે નહીં? મળે જ ને, રણે 3 રૂપિયા મળે. એક રમે 3 રૂપિયા ભાવ ચાલે છે. રણે 3 રૂપિયા આવે. પણ મને નથી લાગતું કે આપણે આ કરવું જોઈએ. એમાં તો મળે જ ને. આજ સુધીમાં કરવા વાળા તો 1000 રૂપિયા 10,000 કમાઈ લે. શું વાત કરે છે? તો સાંજ સુધીમાં 10,000 રૂપિયા કમાઈ લે? કમાય છે ને કમાવા વાળા તો. અરે તો આપણે આ કરીએ છીએ ને, ખોટી જ મહેનત કરીએ છીએ. હા, આખો મહિનો રળી હા એક જગ્યાએ બેહીને કંટાળી જાય તો એ મહિને માંડ 30,000 પાડતા હોય તો એક કામ કરીએ ને, લગાવી દઈએ. હવે હીરો બત્યા એટલે આપણે રોડ લઈને આવું જીથી બનાવવું આપણે. હા, વાંધો નહીં. હા, બનાવ. હા, અને 3 રૂપિયા એટલે જો 5,000 રૂપિયા જેવું લગાડું ને તો મારી વધારાની કમાણી થઈ જાય. હા, લઈ લે આમાં તો 60 રૂપિયા લઈ. હા, કેમ નહીં? હા, 300. શીખીના દીકરા થાવમાં પગાર થાય તે કાંઈ નહીં વધે. હા, કામમાં જ ધ્યાન છે. હા, વાંધો નહીં. હા.
આ 3 શીખી મારી, એટલે કે 3 ખેલાડી આમાં અને 3 ખેલાડી બીજી મેચ, એટલે ટોટલ 6 ખેલાડી મારા થયા ને. પણ રાહ ક્યાં સુધી જોવી પડશે? આ મેચ પતે ત્યાં સુધી. સારું સારું, તો હવે જોઈએ છે શું નસીબમાં લખ્યું છે. બાકી આમ તો કઈ ભેગું થાય એવું છે જ નહીં. કટોરા પકડી પકડીને થાકી ગયા છે, હવે આમાં કઈક અજમાવીએ. અરે જય તું અહીં? અરમાન તું? અરે જય તું અહીં? હા હા, હું તો ધ્વનીને મૂકવા ગયો હતો એના ઘરે, અને પાછો આવતો હતો ને અચાનક તને જોઈ ગયો. પણ તું અહીંયા કઈ કામ હતું? હા, મારે થોડુંક અહીંયા પ્રાઇવેટ કામ હતું એટલે એને જઈ રહ્યો હતો. અરે ભાઈ, તું આવી રીતના શું જોવે છે? મને કોઈ દિવસ જોયો નથી કે શું? અરે ના ના, જોયો તો છે, પણ આવી રીતે આ પર્સનાલિટી. અરે મારા બધા મિત્રો પણ મને આમ જ કહી રહ્યા છે. એ વાત તો ઠીક છે, પણ ભાઈ આમ અચાનક આવી પર્સનાલિટી કઈ સમજાણું નહીં. કારણ કે જો વાત સાંભળ મારી, આપણે બંને સાથે જ ભણતા હતા, અને જો કે ઓલમોસ્ટ સરખું જ ભણ્યા છીએ. એવું કઈ બેમાંથી એકની ટકાવારી પણ સારી હતી નહીં. હા, તો માંડ ઓલું ચડાવ પાસ થયા છીએ. તો પછી આમ આવો બધો ઠાઠમાં પણ કઈ રીતે? જો કે હા, થોડાક સમય પહેલા તો તારી પાસે સાયકલ નહોતી. આપણે બંને સાથે કારખાને હીરા ઘસતા. જો કે અમુક વાર તો તું મારી સાથે આવતો, અને તારી રિક્ષાનું ભાડું પણ મારે આપવું પડતું. તમ અચાનક આ બધું ઘડિયાળ, શૂઝ નવા, 4 વ્હીલ, આ બધું છે શું? ક્યાંથી આવ્યું આ બધું? હું એ જ તને કહેવા માંગુ છું. જો આ ગયા મહિને 1.5 લાખની લીધી. 1.5 લાખ? અને આ જે 4 વ્હીલ તું જોઈ રહ્યો છો ને, હા, એ પણ કેશમાં લીધી. કેશમાં? પણ કઈ રીતે? અરે ભાઈ, થોડાક સમય પહેલા તારી પાસે કટિંગ ચા પીવાના પૈસા નહોતા ને આમ અચાનક આટલા બધા પૈસા કેને ભાઈ ક્યાંથી આવ્યા? હા, લોટરી બોટરી લાગી શકે શું? હું તને એ જ કહી રહ્યો છું, આ છે ને એક ટોપ સિક્રેટ છે. ટોપ સિક્રેટ? આ વાત મેં હજુ સુધી કોઈને પણ નથી કહી. હા, પણ જો હું તો તારો ફ્રેન્ડ છું ને, અને એ પણ નાનપણનો મિત્ર, તો આ વાત તું મને તો કરી શકે. આપણે બંનેને સરખું રહેવું જોઈએ ને. બોલ ને ભાઈ, શું ટોપ સિક્રેટ છે? IPL ચાલી રહી છે ને, તું જોવે છે? હા, જોઉં છું. IPL રોજ જ જોઉં છું. સટ્ટાની વાતો કરે છે ને? હા, રમ્યો તો મારા કારખાનામાં 11,000ની નુકસાની કરી છે. આ સટ્ટા વટ્ટાની વાત નહીં કરતો, એ આપણું કામ નહીં. પૈસા 2 રૂપિયા આવે નહીં, અને ઉલટાના બધા હોય જાય. અરે તું સટ્ટોનું કહેશો ને, આ બધું ચિલ્લરબાજી નહીં, આ એક અલગ લેવલનું છે. એમાં તું છે ને રૂપિયા ગણવાનું મશીન લેવું પડશે. તું થાકી જઈશ, એટલા રૂપિયા કમાય છે આમાંથી તું. અને તું આ મારી હાથમાં જોઈ રહ્યો છે ને, આ એની જ બદોલત છે. અને હું તો જો તને ખબર છે 15,000 રૂપિયા રળું છું, એમાંથી થોડું ઘણું ઇન્વેસ્ટ કરીને આ હું કરી રહ્યો છું, અને આ તારી સામે જ છું. સાચી વાત છે. અરે ભાઈ, 100% સાચી વાત છે. અને તને હવે આનાથી વધારે સબૂતી શું આપવાની? અને જો સાંભળ, હું છે ને ત્યાં જ જઈ રહ્યો છું. ચાલ તું મારી ગાડીમાં બેસી જા, આપણે સાથે જ જઈએ. પાકું પણ થઈ જશે ને? અરે તું ટેન્શન ના લે યાર, હું જ્યાં જઈ રહ્યો છું અત્યારે. ચાલ તું મારી સાથે. હા, ચાલ ચાલ. ભલે ભાઈ ભાઈ, મારે તારી કોઈ વાત સાંભળવાનો ટાઈમ નથી. પહેલા વિચારી લેવો, પછી લગાવજો, બરાબર છે? બાબુ બુકી, હા બોલો. બાબુ બુકી. બરાબર છે. અરે ત્રીજા ઓવરની ત્રીજા બોલે વિકેટ ખડવાની છે. 50 લાખ લખાવી દે. હા, મારે વાત થઈ ગઈ છે. 50 લાખ લખાવી દે, વિકેટ ખડશે. ભલે બાબુ બુકી. અરે તમને કેટલી વાર કીધું છે કે અહીં આવીને જવાનું ઝૂકી,
નામ છે મારું બાબુ બુકી. પછી વાત કરવાની. બોલ, તું શા માટે અહીંયા આવ્યો છે? આ તારો સટ્ટો મેં લગાવી દીધો છે અને તારા પૈસા લાગી ગયા. આ મેચ પૂરી થાય પછી આવજો ને. નાના બાબુભાઈ, હું મારા માટે નથી આવ્યો, મારા મિત્ર માટે આપ્યો છું. કોણ છે આ ફંટર અને શા માટે અહીંયા આવ્યો છે અમને? બાબુ ભૂખી. ખુફિયા જાણતો નથી ને? નાના બાબુભાઈ એકદમ સીધો સાદો માણસ છે અને ધંધાવાળો માણસ છે. પૈસા લગાવે છે એટલા માટે અહીંયા આવ્યો છે. સીધો છે છતાં પણ પૈસા લગાવવા આવ્યો છે. પણ તારા ફંટરને કહી દેજે કે નામ છે મારું બાબુ બુકી. જો મારી સાથે દુશ્મની કરીને તો જિંદગી એની થઈ જાય ટૂંકી. યાદ રાખજે. અરે નાના બાબુભાઈ, હું તમારી સાથે દુશ્મની કરવા નહીં, પણ હું તો પૈસા કમાવા આવ્યો છું. બધું સમજી ગયો, સમજી ગયો. બાબુ ભૂખી. વાહ અરમાન વાહ, આ તારો મિત્ર તો મારી વાત જલ્દી સમજી ગયો. બાબુભાઈ, તમે જે રીતે કીધું એ પ્રમાણે બધું સમજી તો ગયો, પણ આ કઈ રીતે હોય છે બધું? જો ભાઈ, આપણે અહીંયા મિનિમમ 10,000 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. અને જો તું 10,000 રૂપિયામાં તારી કિસ્મત અજમાવવા માંગતો હોય તો તું અજમાવી શકે. પણ 10,000 ના કેટલા મળે? 10 ના 50. શું? 50. 10 ના 50? યસ. તો બાબુભાઈ, જો સોરી, હું છે ને 10,000 લગાવવા તૈયાર છું. હું અત્યારે જ તમને 10,000 આપું છું. આવતી મેચમાં મારા 10,000 ફાઇનલ. બાબુ ભૂખી. પણ કોના પર? તમને જે સારું લાગે એની પર લગાવી દેજો ને, કારણ કે મને આની વધારે ખબર નથી. પણ એટલું ખાસ યાદ રાખજો કે જેના પર લગાવો એના પર, પણ હું જીતી જાઉં ને એ પ્રમાણે લગાવજો. જો અહીંયા હારવાના કોઈ ચાન્સ જ નથી. બાબુ ભૂખી. હા, નામ છે મારું બાબુ બુકી. અહીંયા આવીને સારા સારા જાય છે ઝૂકી. હા, આ 10,000 રૂપિયા. બાબુ ભૂખી. ભલે લગાવી જઉં છું તારા 10,000 રૂપિયા. હા, ચલો હવે તમે અહીંયાથી છું મંતર થઈ જાઓ. હા, ઠીક છે બાબુભાઈ. સારું. બોલ મોલી. કયા કાગળ લઈને બેઠા હતા પપ્પા? આ કાંઈ નહીં ભાઈ, આ એપાર્ટમેન્ટનો પ્રમુખ હું છું ને, તો આ બધાના મેન્ટેનન્સના બિલ મારે કહેવા પડે ને કે કોના ભાગમાં કેટલું આવ્યું. હા, એ વાત પણ સાચી. આ જવાબદારી તમારા માથા ઉપર બહુ બધી છે. જય, મારે તને એક વાત પૂછવી છે બેટા. પૂછો ને, એમાં કઈ પૂછવાનું થોડું હોય. બોલો, શું પૂછવું છે તમારે મને? હમણાંથી તારો પગાર કેમ ઓછો આવે છે? હા, આ વાત મારે જમતા જમતા કરવી હતી, પણ પછી મેં એવું વિચાર્યું કે જમી લઈને પછી તને વાત કરું. આમ તો તારા પપ્પાને ને મારે આ ચર્ચા થઈ ગઈ છે. મમ્મી, પપ્પા, એમાં એવું છે ને કે હમણાં મારો જે પગાર આવે છે ને એમાંથી અમુક પૈસા હું ઇન્વેસ્ટ કરું છું. હા, સારું કહેવાય બેટા, ધંધામાં ધ્યાન આપવું ઈ. પણ એ અમુક ટકા રૂપિયા તું કઈ જગ્યાએ રોકાણ કરીશો ઈ તો કે? હા પપ્પા, કહું હો તમને. તમને તો ખબર જ છે ને કે હું હીરાના કારખાને કામે જાઉં છું. હા. તો આજે અમારું કારખાનું છે ને, એ હીરાની કંપનીએ અમુક ટકા શેર બહાર પાડ્યા છે. અને જે જગ્યાએ અમારું કારખાનું છે ને એ જગ્યા લીગલી છે. હા. એટલે એ જગ્યામાં હું અમુક ટકા ભાગીદારીમાં જોડાણો છું. સારું કહેવાય. અમે તો હીરા ગણતા ત્યારે શેઠ બાકી દેતા, આવું કઈ હતું નહીં. આ સમય આગળ વધી ગયો છે ને પપ્પા, એટલે આવું બધું તો આવ્યા કરે. સારું કહેવાય. તારું શું કેવું વિલાસ? આમાં કઈ તકલીફ તો નથી કા? ના રે ના, આ તો આપણને ખબર તો પડી ગઈ. આપણો વેમ હતો ને એ દૂર થઈ ગયો. વેમ? શું વેમ હતો તમને લોકોને? બસ બટા, મને ઈ જ વેમ હતો કે તારો પગાર 20,000 રૂપિયા ઓછો આવ્યો છે તો તું ક્યાંક અવળા રસ્તે તો નથી સડી ગયો ને, ઈ બી કતી મને. આવડે રસ્તે? એટલે બેટા અમને એમ હતું
કે તું ક્યાંક પાનના ગલ્લે નામા કરતો હો, ક્યાંક જુગાર રમતો હો, સટ્ટા રમતો હો, આલા કારખાનામાં બધા રમે એમ. પણ હવે અમારે ઈ વેમ નીકળી ગયો કે તું બટા એવું કાંઈ નથી કરતો. કેમ, હું કેવું બટા તારું? બટા હા હા, હું તને કહું. હા ના 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 પપ્પા મમ્મી જો હું છે ને એવું કંઈ નથી કરતો, અને તમે લોકો છે ને મારા પર વિશ્વાસ રાખજો. હું કોઈ દિવસ એવું કામ નહીં કરું કે તમારા બંનેને નીચા જોયું જેવું થાય. હા હા બેટા, મને તારી ઉપર વિશ્વાસ જ છે હા. કે તું ક્યારેય ખોટું કામ કર્યો જ નહીં. અને બેટા તું જે બીજી જગ્યાએ રોકાણ કરીશો ને એમાં તું તારું રોકાણ ચાલુ રાખજે, પૂરેપૂરું ધંધામાં ધ્યાન દેજે, અને ઘરની તું જરાય ચિંતા ન કરતો. હું બેઠો છું ને, હજી તો હું મહિને 20-25 હજારનું કામ કરું જ છું, ઘરમાં બધો વ્યવહાર હાંચવી જ લઉં છું, કે ઘટે એમ નથી તું તારે. અને તું જે રૂપિયા રોકશો ને ધંધામાં, એમાંય જો ક્યારેક તારે 5-10 હજારની જરૂર પડી જાય ને તો મને એક વાત કરજે, હું આપીશ તું તારે. ના ના તમે કીધું એટલે હા આવી ગયું. અત્યારે તો જરૂર નથી, હશે તો કેમ રાખીશ. હા હા હો, તમારી વાત સાચી છે. આપણે આપણા દીકરાને એવા સંસ્કાર દીધા છે ને કે કોઈ દી કાંઈ ન ઘટે. બાકી તમે જોતા નથી આ બીજાના ઘરે કેવું થાય, આ બાપને ખબર ન હોય ને વાહેથી છોકરાઓ છે ને સટ્ટા ને જુગાર રમી જાય. બોલો. હા હા, હાચી વાત છે તારી. પપ્પા હું શું કહું છું કે હું જરાક બહાર ચક્કર મારતા આવું ને સોડા પીતો આવું. હા હા, જા. આ એના ભાઈબંધ દોસ્તારો અત્યારે બધા નાકે ભેગા થતા હોય ને સોડા પાલટી કરે. હારું ને, આપણે નાનપણમાં બહુ મોજ કરી. બોલ મુકલા. બાબુ ભૂખી. હા ઓકે ઓકે. ઓસ્ટ્રેલિયામાં લગાવવાની ભાઈ. ચાલ મૂક હવે. બોલ જઈલા. ગઈ મેચમાં તું 1.5 લાખ રૂપિયા જીત્યો છે. હાલે આ તારા પૈસા. ના ના મારે પૈસા નથી જોતા. કેમ ભાઈ, તું એમ બોલી રહ્યો કે પૈસા નથી જોતા એટલે? અરે એટલે તું સમજ્યો નહીં ભાઈ. હા, જે પણ કઈ હું પૈસા જીત્યો છું ને એ હું પાછો લગાવવા માંગુ છું, એકી સાથે બધા. વાહ, આ તો બહુ સારું કહેવાય. તો બોલ લગાઈ દઉં. પણ 1.5 લાખ કેટલા થશે? 1.5 અરે ગાંડા, જો જીતીશ ને તો 7.5 લાખ રૂપિયા થશે. 7.5 લાખ? 7.5 લાખ. હા હા લગાવી દો. તો પાકું છે ને? હા હા 110% પાકું. બોલ હવે કોની પર લગાવું? અરે બાબુભાઈ, તમને જે સારું લાગે તમારા હિસાબે લગાવી દો ને. હા પણ મને તમારા ઉપર વિશ્વાસ છે. સારું છે, તને મારા પર વિશ્વાસ છે. અને આમ પણ તું જીતશે ને એમાં જ હું લગાડીશ, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. તો ઠીક છે બાબુભાઈ, અમે નીકળીએ. ભલે, ચાલ ત્યારે મળીએ. બગરા આવ્યા અને મારે પૈસાની કમાણી થાય એવું કરતા પણ ગયા. અને ધ્યાન રાખજો મારી સાથે દુશ્મની ન થાય. અને જો મારી સાથે દુશ્મની કરીને તો જિંદગી થઈ જાય ટૂંકી. નામ છે મારું બાબુ ભૂકી. બાબુ ભૂખી. વાવ, અમેઝિંગ. હજી એક 6 લાગી જાય ને તો મેળ પડી જાય. આ શું જોઈ રહ્યો છું તું? આઈપીએલ. સાચું બોલ, આ મેચ જોવા પાછળનું બીજું કોઈ કારણ તો નથી ને? અરે નાના ધ્વની, હા તો ખાલી આઈપીએલ જોતો હતો. અને હા, દર વખતે આઈપીએલ જોઉં છું, આજ પહેલી વાર નથી જોતો. અને આમાં કારણ શું હોય વળી? મને તો નક્કી આમાં કઈ ગંધ આવી રહી છે. અરે અરે શેની ગંધ? તું જો, મેં કીધું એમ તું સમજી રહી છે એવું કઈ નથી. પેલા તું એ કહેતો કે તું અહીંયા શું કરી રહી છે? હું તો અહીંયા ગાર્ડનમાં મારી ફ્રેન્ડને મળવા આવી હતી, પણ એ કઈ દેખાતી નથી એટલે તને જોઈ ગઈ તો કીધું તને મળી લઉં. એક વાત કહેતો મને. હા હા બોલ.
આ મારી ફ્રેન્ડ ઘણીવાર આ ગાર્ડનમાં આવે છે અને મોસ્ટ ઓફલી તને જોવે જ છે. તો તું મને એ કે હા. ઘણીવાર તું આ ગાર્ડનમાં શું કરવા આવે છે? અરે આ ગાર્ડનમાં હું શું કરવા આવતો હોય? એમાં એવું છે કે હા, મારા કારખાનેથી રજા પડી જાય ને એટલે મને એવું થાય કે થોડી વાર આ મારું માઇન્ડ ફ્રેશ કરી લો, થોડો મને શાંતિ મળે ને એ માટે ગાર્ડનમાં આવું છું. એમાં નવીન વાત કંઈ નથી. આ માઇન્ડ ફ્રેશ કરવાનું તું કહે છે, તો આ માઇન્ડ ફ્રેશ કરવાની આડમાં બીજું તો કાંઈ નથી ને? અરે મેં તને કીધું તો ખરું કે એવું કાંઈ નથી. કેમ એવી વાતો કરે છે તું? ઓકે, સારું, ચલો હું જાઉં છું. હા, સાચવીને જજે. હા. એક કામ કરો ને, મને ઘરે મૂકી જાઓ ને. અરે ધ્વનિ, તને તો ખબર છે કે મને ઘણા બધા કામ છે. પ્લીઝ યાર, આજે જતી રહે ને. એવું હશે તો પછી ક્યારેક મૂકી જઈશ. સારું. હા. શું થઈ ગયું? મેં જે પ્લેયર ઉપર પૈસા નાખ્યા હતા એ બધા આઉટ થઈ ગયા. ઓ શિટ! મારા પૂરા 35 લાખ રૂપિયા ડૂબી ગયા. હવે શું કરીશ? શું જવાબ આપીશ ઘરે? કઈ સમજાતું નથી. શું કરીશ યાર? શું કરીશ? શું કરીશ? કેમ બેટા, શું થયું? વાત શું છે? કેમ એટલો બધો આમ ઉદાસ અને નિમાણો દેખાય છો? કાંઈ તકલીફ? હા બેટા, તારા પપ્પા પૂછે છે એનો જવાબ આપ. કેમ ઉદાસ છો? અંકલ, વાત જાણે એમ છે કે હું વાત છે ભાઈ, બોલો ને. આપણા જયથી ખૂબ જ મોટું નુકસાન થઈ ગયું છે. નુકસાન? શેનું નુકસાન થયું? જયથી ખૂબ જ મોટું નુકસાન થઈ ગયું છે. એટલે એ બધું મેં સાંભળ્યું. આગળ બોલો. હું અંકલ, વાત જાણે એમ છે કે જય આઈપીએલ નો સટ્ટો રમતો હતો. હા, પણ આઈપીએલ રમતો તો હું અને એ કોઈને વાતની જાણ નથી. શું? જય 35 લાખ રૂપિયા સટ્ટામાં હારી ગયો? 35 લાખ રૂપિયા સટ્ટામાં હારી ગયો? એટલે બુદ્ધિ વગેરેના તને કઈ ખબર પડે છે? તું કઈ એવો અંગૂઠા સાપશો, ભણશો? થોડું ઘણું ભણેલો છો. અરે તારું હમણાં કવા ઘર વેચી નાખશું ને તો 35 લાખ રૂપિયા ક્યાંથી ભરશું આપણે? મમ્મી, પપ્પા, મને માફ કરી દેજો. હું લાલચમાં આવી ગયો હતો. મને નહોતી ખબર કે હું જે છટ્ટો રમી રહ્યો છું એ મારી જિંદગીની સાથે સાથે મારા ઘરને પણ બરબાદ કરી દેશે. પ્લીઝ મને માફ કરી દો. માફ કરી દો પપ્પા. અંકલ, મને માફ કરી દો. આને આ રવાડે ચડાવવાળો હું જ છું. મારી મોટી ભૂલ થઈ ગઈ છે કે મેં એને આ રવાડે ચડાવ્યો. પ્લીઝ અંકલ.
આ બધું જે કાંઈ પણ બન્યું તો આમાં પોલીસ ફરિયાદ થાય ખરી? હા અંકલ, થઈ શકે. હા, મેં જાણ્યું છે અંકલ કે બાબુ બુકીની ઓફિસ જે છે ને અનલીગલી ચાલે છે. જોને મારા પણ 1.5 લાખ રૂપિયા જતા રહ્યા છે. તો હું પણ સપોર્ટ કરીશ. સપોર્ટ? તું પણ સપોર્ટ કરીશ? એટલે હવે કઈ નાવા નીચવા વધ્યું નથી અને સપોર્ટ કરવાની વાતો કરો છો? અને આવી રીતે તો શોર્ટકટથી રૂપિયો કમાતો હોય ને તો દુનિયામાં કોઈ કામ ધંધો કે મહેનત કરે જ નહીં. લોકો આવા શોર્ટકટથી જ કરોડપતિ ને અબજોપતિ બની જાય. વાતો કરે છે, નીકળી ગયા. હવે આમ હું સાના મના બેઠા છો? ઘરની બહાર જાવ ઘડી. તારા બાપાને કંઈક વિચાર કરવા દે કે આગળ હું કરવું. બાબુ બુકી. બેટા, આ તમારા બેયનું તો મેં શક પણ કરેલું જ હતું. તમે અવારનવાર મળતા હતા. તો શું તને આજ દિવસ સુધી કોઈ એવી શંકા ગઈ જ નહીં? તને ક્યારે એવું લાગ્યું જ નહીં કે આ જય આવા ઊંધા રસ્તે ચડી ગયો છે? મમ્મી પપ્પા, મને તો ત્યારે જ લાગ્યું હતું જ્યારે મેં જઈને પૂછ્યું, પણ જયે મને કઈ સરખો જવાબ જ ન આપ્યો. જો ત્યારે એણે મને વાત કરી હોત ને તો એનો નિવાડો ત્યારે જ આવી ગયો હોત. જો બેટા, જીવનમાં પરિશ્રમ કર્યા સિવાય ક્યારેય પારસમણી મળતી નથી. તું જે રીતે શોર્ટકટથી જે રૂપિયા કમાઈને દુનિયા જીતવા નીકળ્યો હતો ને, આવી રીતે ક્યારેય રૂપિયા કમાઈને દુનિયા જીતાતું જ નથી. આવું કરીને તું તારા મા બાપનો ગુનેગાર બન્યો છો અને સાથે સાથે આ કાયદા કાનૂન અને ભગવાનનો પણ ગુનેગાર બન્યો છો. બેટા, આવું બધું કરતા પહેલા તને એકવાર એ વિચાર ન આવ્યો કે આ વાત મારા મા બાપને જણાવું? કંઈક એવી વાત હોત તો હું તને સલાહ આપત, હાસો માર્ગ બતાવત, પણ આવા ઊંધા રસ્તે તને ન જવા દે. આપણા ઘરમાં પેલા આ રીતના વાત થઈ હતી તો ત્યારે તારે અમને જણાવી દેવું તું. મમ્મી, તમારી વાત સાચી છે કે આ બધું કરવા પહેલા મારે તમને લોકોને જણાવવું જોઈએ, પણ હું આ સટ્ટામાં માત્ર હાર્યો છું એવું નથી. શરૂઆતમાં મેં ઘણી બધી કમાણી કરી, એક પછી એક લગભગ કંઈ નહીં તો 15 લાખ રૂપિયા હું જીત્યો હતો. અને મારે તમને લોકોને સરપ્રાઈઝ આપવી હતી. મારી એવી ઈચ્છા હતી કે જે મારા મા બાપે હું નાનો હતો ત્યારથી માત્ર મહેનત જ કરી છે, રસોડા જ કર્યા છે અને મને મોટો કર્યો છે, એ લોકોને મારે અચાનક આમ 15 લાખ કે એના કરતા વધારે પૈસા આપીને સરપ્રાઈઝ આપી હતી કે તમારો દીકરો તમારી માટે કંઈક કરવા માંગે છે. પણ મમ્મી પપ્પા, મને નહોતી ખબર કે મારી કિસ્મત આમ અચાનક જ પલટી જશે અને આવક કરવાને બદલે ઉલટાનું નુકસાન થઈ જશે. એવું જ થાય બેટા, એવું જ થાય છે આ જુગારમાં. આ બધા જે જુગારીઓ હોય ને, કે જ્યાં સટ્ટા રમાડતા હોય, જુગારના અડ્ડા ચલાવતા હોય, એ લોકો તમને લોકોને શરૂમાં જીતવા જ દે. જાણી જોઈને એ લોકો હારે. ધીમે ધીમે તમને એ જુગારનો ચસ્કો લગાવે. જ્યારે તમને એની ખરી લત લાગી જાય, જ્યારે તમે મોટી રકમ લગાવો ને, પછી તમે હારો. અને એવી હાલત કરી નાખે કે ના જિંદગીમાં તમે સરખી રીતે જીવી શકો કે ના સરખી રીતે મરી શકો. અરે, મને તો એ નથી સમજાતું કે
તમારા જેવો સમજદાર અને હોશિયાર માણસ પણ આવી ભૂલ કરે? અરે કોઈ ભૂલ પણ કરતું હોય ને તો પણ એને તમારે રોકવાના હોય. જોયું ને તમારી જિંદગી કેવી બરબાદ થઈ ગઈ. હા ધ્વનિ, તારી વાત એકદમ સાચી છે. સાચું કહું ને તો અત્યારે હું તમારા ત્રણેયમાંથી એકેય સામે નજર મેળવી શકું એમ નથી. બની શકે ને તો પ્લીઝ મને માફ કરી દેજો. હું કોણ માફી આપવા વાળી છું? અને જો સાચે જ દિલથી તમારે માફી માંગવી હોય ને તો માફી માંગો આ મમ્મી પપ્પાની, કે જેણે તમારી ઉપર આટલો વિશ્વાસ કર્યો અને તમે એના વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો. પપ્પા, હા, તમે બાબુ ઉપર કેસ કર્યો હતો તો પોલીસે શું કીધું? મળ્યો એ? હા, મારે સાહેબ સાથે બધી વાતચીત તો થઈ ગઈ છે. બાબુની ધરપકડ પણ થઈ ગઈ છે અને એની પાસેથી ઘણા ખરા રૂપિયા બરામદ થયા છે. એટલે હવે સાહેબનું કહેવાનું એમ છે કે બધી જેમ જેમ પ્રોસેસ આગળ વધશે ને એવી રીતે જે રૂપિયા તે લગાડ્યા હતા ને એમાંથી થોડા ઘણા આપણને મળી જશે. બાકી તો આગળ જેવું આપણા નસીબમાં હશે એ બધું આપણે ભોગવી લેશું. અરે ગાંડા, તને ખબર છે આ ઘર વેસાવા આવ્યું છે? તારા પપ્પાએ કેટલી મહેનત કરી, એક રૂપિયો ભેગો કરીને આ ઘર બનાવ્યું છે. ને જો આ ઘર વેસાઈ જાય ને તો તારા પપ્પાને કેટલોય આઘાત લાગશે. બસ કઈ હવે તું હવે બધી વધારે પડતી બળતરા મૂકી દે. આપણા નસીબમાં હશે ને તો આપણા રૂપિયા જે હશે ને એ બધા પાછા મળી જશે. અને નસીબમાં હશે તો આપણે આની કરતા સારું ઘર બીજું બનાવી લેવું. બધું થઈ રહે. ભગવાન કરે તમારું બોલેલું હાસું પડે. હા મમ્મી, આ મહેનતનો રૂપિયો ક્યાંય નથી જતો અને મને વિશ્વાસ છે કે પૈસા એ પાછા મળી જશે અને આ ઘરને કાંઈ નહીં. પોલીસ સ્ટેશનથી સાહેબનો ફોન છે. હા, હાલો. હા સાહેબ, હા 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 જણાવો. હા, ના ના, હું ફ્રી છું. અભી હાલ આવું સાહેબ, અત્યારે જ આવું. હા હા, કોઈ ચિંતાની તો વાત નથી ને? હા આવું. હા હા આવું સાહેબ. હા શું કીધું? સાહેબ એમ કહેતા હતા કે તમારી માટે એક સારા સમાચાર છે. એટલે મને એવું લાગે છે કે લગભગ તો બધું સગે વગે થઈ જશે. કોઈ ચિંતા કરવા જેવું નથી. જો બેટા, મને સાહેબે પોલીસ સ્ટેશન બોલાવ્યો છે તો હું એને મળતો આવું. હા હા, અને જે કંઈ પણ હશે ને હું ફોન કરીને તને અપડેટ આપીશ. હા, ચિંતા ન કરતા.